લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. હલો. હેલો હા. ગેનીબેન, બનાસકાંઠાના લોકોએ તો બૂમ પડાવી છે, સરસ મજાનું વોટિંગ કર્યું છે. શું લાગે હા. છે આ વોટિંગની પ્રક્રિયા જોઈને, પેટર્ન જોઈને? સમગ્ર બનાસકાંઠા જિલ્લાની તમામ જનતાનો અઢારે આલમ છત્રીસે કોમ અને તમામ વોટર્સનો ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા હોય, ભારતના કોઈ પણ ખૂણે રહેતા હોય, પણ એમણે બનાસકાંઠા આવીને મતદાન કર્યું. સ્થાનિક લોકોએ આવા ધોમ ધકતા તાપમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ ન થાય એનાથી પણ વધારે વોટિંગ કરી અને એક લોકશાહીના પર્વની ઉજવણી કરી. એમનો પોતાનો મત આ દેશની ડેમોક્રેસી માટે, આવનાર દેશના ભવિષ્ય માટે જે તાકાતથી મતદાન કર્યું છે, તો સાચી લોકશાહીની જે પ્રણાલિકા હતી એનો રાહ બનાસકાંઠાએ ચીંધ્યો છે. એટલે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. અચ્છા, જે વોટની પેટર્ન જોઈને શું લાગે છે? ગામડાઓમાં બહુ જ વોટિંગ થયું છે, વાવમાં પણ સારું વોટિંગ થયું છે, પણ થરાદમાં અદ્ભુત વોટિંગ થયું છે. તો શું લાગે છે કે તમારી તરફેણમાં હશે કે પછી ટક્કર આવશે? આ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ સમગ્ર અમારા પ્રવાસ દરમિયાન લોકોએ તન, મન અને ધનથી, એટલે વોટ ને નોટ બે, કોઈ પણ પ્રકારના અમારી પાસે સંસાધન નહીં છતાં પણ ખૂબ સારું મતદાન કરી અને અમને સમર્થન આપ્યું છે. વાત રહી થરાદ વિધાનસભાની, તો એમાં કાયમી એ વિધાનસભાની અંદર મતદાન ઊંચું થાય છે. વિધાનસભાની ચૂંટણીમાં આના કરતા પણ વધારે હતું, 89% જેટલું મતદાન હતું. એટલે બનાસકાંઠાની હાથે હાથ વિધાનસભામાં ખૂબ સારું મતદાન કર્યું છે અને તમામ જગ્યાએથી અમને સમાચાર મળે છે કે આ વખતે લોકો પરિવર્તન કરી બનાસની બેન ગેનીબેનને આશીર્વાદ આપશે, કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. અચ્છા, અને બનાસના લોકો કયા બેનને પસંદ કરશે? કારણ કે રેખાબેને બી પ્રચાર જબરજસ્ત કર્યો છે. એટલે આમાં શું પ્રચાર કરવાનું કે લોકશાહી ડબ્બે ચૂંટણી લડવા તો બંધારણીય એક પ્રમાણે બધાય લડે, પણ ઊંચું મતદાન હર હંમેશા કોંગ્રેસના ફેવરમાં રહ્યું છે અને લોકોએ ખૂબ સારું મતદાન કર્યું છે. એટલે 100% અમને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે. તમામ સંસાધનો સામે હોવા છતાં ખૂબ મોટા પ્રમાણમાં અમારા મતદારોએ સ્વ ખર્ચો કરીને મતદાન મથક સુધી પહોંચ્યા. આગેવાનોએ ખૂબ મોટી જહેમત ઉઠાવી. ઓકે, થેન્ક યુ સો મચ ગેનીબેન.